ચલો પોલીસના યોદ્ધાઓ કેમ છો બધા મજામાં? સમયાંતરે મેથ્સ અને રિઝનિંગ બંને ભેગા થઈને 500થી વધારે આવા એક્ઝામ્પલ આપણે ચેનલ ઉપર મૂકશું જે દરેકને ઉપયોગી થાય. અને તમારે કોઈ એવા એક્ઝામ્પલ હોય તો જરા કોમેન્ટ કરીને કહી શકો છો કે આ પ્રમાણેના કે આ મેથડના કેવા એક્ઝામ્પલ જોઈએ છે. બાકી હું મારી રીતે તો મૂકતો જ રહીશ. ચલો હવે આમાં 6 વ્યક્તિઓ ABCDEF ગોળ ટેબલ ફરતે આ ગોળ ટેબલ ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. હવે એમાં પહેલી કન્ડિશન છે A અને F ની વચ્ચે C બેઠો છે. વચ્ચે કોણ છે? C. આજુબાજુમાં A અને F, તો આ A અને F આ મુજબ પણ હોઈ શકે. આગળ વધીએ તો એક સર્કલ મેં દોરેલું છે. બે કન્ડિશન આપણી પાસે છે તો પોસિબિલિટી હોય એના હિસાબે હું બીજું સર્કલ પણ અહીં દોરી દઉં છું. હવે C વચ્ચે છે તો હું C અહીંયા વચ્ચે કરું તો આજુબાજુમાં અહીંયા A કરીશ, અહીંયા F કરીશ. અહીંયા કણે એ જ પ્રમાણે C વચ્ચે કરું તો હવે અહીંયા F કરીશ અને અહીંયા C કરીશ. રેડી? આગળ જોઈએ. Eની જમણી બાજુ એક જગ્યા છોડીને B છે, એટલે બીજી કન્ડિશન છે. આ જે E છે એની જમણી બાજુ એક જગ્યા છોડીને કોણ છે? B. જે સનાતન સત્ય છે. બરાબર. પછી શું છે? Fના ડાબે એક જગ્યા છોડીને D છે. F એના ડાબે એક જગ્યા છોડીને D છે. આ ત્રીજી કન્ડિશન. આમાં કોઈ પોસિબિલિટી નથી, કન્ફર્મ જ છે કે Eની જમણી બાજુ એક જગ્યા છોડીને B છે અને Dની જમણી Fની ડાબી બાજુ એક જગ્યા છોડીને D છે. ઓકે, ચલો અહીંયા મારે C થઈ ગયો છે, સોરી આ છે ને અહીંયા A છે. બરાબર. ચલો હવે B, E, F અથવા D આમાંથી ક્યાંય છે? જુઓ A, C, F છે ક્યાંય? F છે અહીંયા કણે. શું કીધું? Fની ડાબી બાજુ એક જગ્યા છોડીને D. Fની ડાબી બાજુ એક જગ્યા છોડીને D, તો અહીંયા કણે A છે એટલે આ આપણી ડાયાગ્રામ ખોટો છે. બરાબર. આમાં Fની ડાબી બાજુ એક જગ્યા છોડીને D, Fની ડાબી બાજુ એક જગ્યા છોડીને હું એ D કરી દઉં. રેડી? ચલો આનું કામ પૂરું. હવે Bની ડાબી બાજુ અથવા Eની જમણી બાજુ એક જગ્યા છોડીને B, તો હું E અહીંયા કરીશ તો જ એની જમણી બાજુ આ થશે ને. તો આ Eની જમણી બાજુ એક જગ્યા છોડીને શું છે? B. B. Eની જમણી બાજુ, તો આ Eની જમણી બાજુ એક જગ્યા છોડીને B. B. ચલો આનું કામ પૂરું. આપણું સર્કલ દોરાઈ ગયું. શું પ્રશ્ન પૂછ્યો છે એણે? તો Aની સામે કોણ બેઠું છે? આ A છે, એની સામે કોણ બેઠું છે? B. જોઈ લો ઓપ્શનમાં છે? નથી, નથી, નથી. ઓકે, તો જવાબ શું આવશે આપણો? એક પણ નહીં. ચલો રેડી? મળીએ નેક્સ્ટ.